આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ. તો આજે આપણે મા ધરતીનું એટલે કે જમીનનું પૂજન કરીએ. તો મિત્રો, ધરતી આપણી માં છે, તો દરેક ખેડૂતોનું પૂજન કરવું જોઈએ. મિત્રો, આપણે આ સતત તપતી ધકતી અને આપણે આશરો આપતી અને સતત જીવંત રાખતી મા ધરતી એ આપણા માટે એક અક્ષય પાત્ર છે. તો એનું પૂજન આપણે કરીએ. તો મિત્રો, આપણે કંઈ ન કરી શકે, આપણે જે આવડે તે એ કરીને પણ આપણે એને નમ્રતાથી વંદન કરી અને એની કૃતજ્ઞતા છે આપણે અર્પણ કરી દઈએ. અને મને આનાથી જીવતો રાખ્યો છે, તો માં તારી મારી પર ઘણો ઉપકાર છે, એવી રીતથી આપણે એની પ્રાર્થના કરીએ. કંઈ ન આવડે તો કાંઈ નહીં, પણ સાદી ભાષામાં પણ આપણે એની પ્રાર્થના કરીએ. એટલે આવી રીતે આપણે પૂજન કરી મા ધરતીને કૃતજ્ઞ થઈએ. હરિ ઓમ સહસ્રશ્રેષ્ઠમ દેવમ વિક્ષાક્ષમ